શરૂઆત કરીએ તો ગુજરાત હાઈકોર્ટને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ગુજરાત હાઈકોર્ટ સાથે અમદાવાદ ગ્રામ્ય કોર્ટને પણ આ ધમકી મળી છે। તો ગુજરાત હાઈકોર્ટ અને અમદાવાદ ગ્રામ્ય કોર્ટના રજિસ્ટ્રી વિભાગને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે। હાઈકોર્ટ પરિસરમાં બોમ્બ સ્ક્વોડ, ફાયર, સ્થાનિક પોલીસ, ડોગ સ્ક્વોડ સહિતની ટીમ પહોંચી ગઈ છે। છેલ્લા 3 મહિનામાં ગ્રામ્ય કોર્ટને સતત ત્રીજી વખત આ ધમકી મળી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધવલ। ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, સાથે જ ગ્રામ્ય કોર્ટને પણ ત્રીજી વખત આવી ધમકી મળી છે, શું વિગત છે? કૃષ્ણા, વાત કરવામાં આવે તો જે ગ્રામ્ય કોર્ટ પરિસર હોય કે ત્યારબાદ શાળાઓ હોય કે એરપોર્ટ, તેને જે ધમકી પત્ર મળવાનો જે સિલસિલો છે તે યથાવત જ જોવા મળી રહ્યો છે। એટલે કે આજ રોજ ફરીથી ગુજરાતની અનેક નીચલી અદાલતો અને ગુજરાત હાઈકોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। તેમાં અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદ જિલ્લા ન્યાયાલય એટલે કે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટને પણ આ જ પ્રકારની જે ધમકી છે તે આપવામાં આવી છે। રજિસ્ટ્રી વિભાગને વહેલી સવારે જે મેલ છે તે મેલ થકી આ ધમકી આપવામાં આવી હતી અને કોર્ટ પરિસર ખાલી કરવા માટેનું જે ફરમાન છે તે મેલમાં કરવામાં આવ્યું હતું। એટલે કે હાઈકોર્ટની અંદર અત્યારે હાલ ફાયર વિભાગ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસ સહિતનો કાફલો ત્યાં પહોંચીને સઘન જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। ગુજરાત હાઈકોર્ટની અંદર પ્રવેશતા તમામ લોકોનું ચેકિંગ છે તે પણ કરવામાં આવી રહ્યું છે। અને ગ્રામ્ય કોર્ટની વાત કરવામાં આવે તો ગ્રામ્ય કોર્ટને વર્ષ 2026ના 3 મહિનાની અંદર સતત ત્રીજી વખત આ પ્રકારની જે ધમકીનો મેલ છે તે મળ્યો છે। અને ગ્રામ્ય કોર્ટમાં પણ તે જ રીતે ફાયર વિભાગ, પોલીસ, સ્થાનિક પોલીસ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા પણ ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। એટલે આ પ્રકારના જે ધમકીભર્યા મેલ છે તે અનેક વાર કોર્ટ પરિસરને લઈને અને શાળાઓને લઈને પણ મળતા જોવા મળી રહ્યા છે। જી, આભાર ધવલ માહિતી આપવા માટે।